નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. નવી જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જે છે એ કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરવાની તારીખ કઈ રહેશે, લાયકાત શું રહેશે, વય મર્યાદા શું રહેશે અને સાથે સાથે તમને કેટલો પગાર જે છે એ આપવામાં આવશે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષકોની ભરતીની અને સાથે સાથે ટેટ ટાટ પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો નવી જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત. પ્રાથમિક શાળાઓ માટે જે છે એ ₹21,000 પગાર રહેશે. માધ્યમિક શાળાઓ માટે ₹24,000 પગાર રહેશે. ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જે છે એ ₹26,000 પગાર રહેશે. ફોર્મ ભરવાની તારીખો, લાયકાત અને વય મર્યાદાની જે છે એ આ ઓફિશિયલ નોટિફિકેશન છે એ આવી ગયું છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ પ્રમાણે જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અને જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાઓ કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે. એટલે કે જ્ઞાન સહાયક પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે જે છે એ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને એના માટે ઓનલાઈન ફોર્મ ભરવા અંગે જે છે આ ઓફિશિયલ નોટિફિકેશન છે એ જાહેર કરવામાં આવી છે. તો તમે જોઈ શકો છો જ્ઞાન સહાયક પ્રાથમિક તમને દર મહિને જે છે એ ફિક્સ ₹21,000 પગાર આપવામાં આવશે અને તમારી ઉંમર મર્યાદા જે છે એ 40 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. જ્ઞાન સહાયક માધ્યમિકની આપણે વાત કરીએ તો તમને જે છે એ ₹24,000 ફિક્સ પગાર આપવામાં આવશે અને તમારી ઉંમર જે છે એ 45 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે આપણે વાત કરીએ તો ₹26,000 પગાર આપવામાં આવશે અને તમારી ઉંમર જે છે એ 45 વર્ષ કરતા જે છે એ વધારે હોવી જોઈએ નહીં. તો પ્રાથમિક માટે ₹21,000 પગાર, માધ્યમિક માટે જે છે એ ₹24,000 પગાર, જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે જે છે એ ₹26,000 પગાર દર મહિને. પ્રાથમિક માટે જે છે એ મહત્તમ ઉંમર મર્યાદા 40 વર્ષ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે જે છે એ 45 વર્ષ સુધી તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. અહીંયા જે છે એ વિગતવાર લખેલું છે, તમે જોઈ શકો છો. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ તથા સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામક શ્રેણી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રેણી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અને જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાઓ કરાર બાબતે ઓનલાઈન અરજીઓ જે છે એ મંગાવવામાં આવે છે. તો અહીંયા હું તમને સ્પષ્ટ રીતે કહી દઉં, આ કાયમી શિક્ષકોની નોકરી નથી. 11 મહિનાની કરાર આધારિત જે છે એ આ શિક્ષકોની નોકરી છે, જેની અંદર તમે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર શિક્ષક તરીકે જે છે એ જોડાઈ શકો છો. ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારો માટે નીચે જણાવેલ વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી જે છે એ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલે વાંચી લેવી. તો થોડી વાર પછી હું તમને વેબસાઇટ ઉપર લઈ જાઉં છું અને ત્યાં જઈને પણ હું બતાવું છું કે તમને જે છે એ કેવા પ્રકારનું ઇન્ટરફેસ જે છે એ જોવા મળશે. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તદ ઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. એટલે કે તમારે જે છે જો જ્ઞાન સહાયક ભરતી માટે ફોર્મ ભરવું હોય તો માત્ર ને માત્ર ઓનલાઈન જે છે એ ફોર્મ ભરવાનું થશે. હવે ઓનલાઈન અરજી કરવાની તારીખો તમે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો. ઉમેદવારી પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે રૂબરૂ હાજર થવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવાની તારીખ 2/12/2025 થી 2/12/2025 જે છે એ બપોરે 2 વાગે સોમવારથી જે છે એ જ્ઞાન સહાયક ભરતી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે જે છે એ અરજી કરવાનું શરૂ થશે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/12/2025. તો જે છે એ 2 તારીખે અરજી કરવાનું શરૂ થશે અને 12 તારીખ જે છે એ અરજી કરવાની છેલ્લી તારીખ જે છે એ રહેશે. પ્રાથમિક માટેની જે આ વેબસાઇટ છે જ્ઞાન સહાયક ભરતી માટે ઓનલાઈન અરજી કરવા માટે અને તમામ વિગતો જોવા માટે એ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેની પણ જે છે એ આ લિંક છે, એ લિંક પણ તમને જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો હવે ચલો વેબસાઇટ ઉપર જાઉં છું અને ત્યાં જઈને હું તમને બતાવું છું કે લાયકાત, વયમર્યાદા એ તમે જે છે એ કેવી રીતે જોઈ શકો છો. જ્ઞાન સહાયક પ્રાઇમરી તમે લખી અને ગૂગલની અંદર સર્ચ કરશો તો જે આ પહેલી જ વેબસાઇટ છે પ્રી જ્ઞાન સહાયક ssgujarat.org, આ વેબસાઇટ તમારે જે છે એ ઓપન કરી લેવાની છે.
જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો તમે જોઈ શકો છો જ્ઞાન સહાયક પ્રાથમિક આ રીતે તમારા સામે જે છે એ લખેલું આવી જશે અને એની અંદર તમે જોઈ શકો છો કન્ડિશન્સ ફોર જ્ઞાન સહાયક તમે એની અંદર જઈને ક્લિક કરશો તમે જોઈ શકો છો જ્ઞાન સહાયક ભરતી માટેની જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે અહીંયા જો છે તમે જોઈ શકો છો તમામ ઇન્ફોર્મેશન જે છે એ શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયની ઇન્ફોર્મેશન આપેલી છે જિલ્લા પસંદગી અને સ્થળ પસંદગી કેટલું વેતન આપવામાં આવશે વય મર્યાદા કરારનો સમયગાળો અને બીજી તમારા માટે જે જરૂરી સૂચનાઓ છે એ તમામ સૂચનાઓ જે છે એ તમે આ પીડીએફ માંથી જે છે એ વાંચી શકો છો તો તમારે આ વેબસાઇટ પર આવી અને પ્રાથમિક માટેનું જોઈ લેવાનું છે અને તમારે જે છે એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું જોવું હોય તો તમારે સિમ્પલી જ્ઞાન સહાયક લખી અને સર્ચ કરી દેવાનું છે જો તમે જ્ઞાન સહાયક લખીને સર્ચ કરશો જ્ઞાન સહાયક .ssgujarat.org માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આ વેબસાઇટ જે છે એ તમારા સામે આવી જશે તો સિમ્પલી તમારે જે છે આ વેબસાઇટ છે એને ઓપન કરી લેવાની છે જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો તમે જોઈ શકો છો માધ્યમિકની માર્ગદર્શક સૂચનાઓ અને ઉચ્ચતર માધ્યમિકની માર્ગદર્શક સૂચનાઓ તો સિમ્પલી તમે જે છે એ માધ્યમિક માટે ક્લિક કરશો તો માધ્યમિક માટે જે છે એ શૈક્ષણિક લાયકાત શું છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે તમે અહીંયાથી જોઈ શકશો અને ઉચ્ચતર માધ્યમિક પર ક્લિક કરશો તો એની પણ તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમે અહીંયાથી જોઈ શકશો તો આ રીતે મિત્રો જ્ઞાન સહાયકની જે છે એ નવી ભરતી કરવામાં આવી છે 2/12/2025 થી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે અને 12/12/2025 એ ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે તો જે પણ મિત્રો જ્ઞાન સહાયક ભરતી માટે જે છે એ ફોર્મ ભરવા માંગતા હોય એમના જોડે આ વિડીયો જે છે એ જરૂરથી શેર કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ